ઠાકોર સમાજમાં બંધારણને લઈ ઉગ્ર જોવા મળી રહી છે બબાલ। ડીજેના તાલે બંધારણના સુર બગડ્યા છે। એક તરફ કલાકારો છે તો બીજી તરફ સમાજના આગેવાનો। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ડીજે તો વાગશે તેવો હુંકાર ભર્યો હતો, ત્યાં હવે આગેવાન દિનેશ ઠાકોરે વિક્રમ પર આકરા પ્રહાર કરતા મર્યાદામાં રહેવાની ચીમકી આપી છે। નવા બંધારણ મુદ્દે વધતી બબાલ। ઠાકોર વર્સસ ઠાકોર। જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? અને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું। અને કોઈ બંધ કરાવવા આવો તો મને પહેલા કહેજો। વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા દોઢ ફૂટ્યા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા। ઠાકોર સમાજના નવા બંધારણને લઈ વધી રહી છે બબાલ। નવા બંધારણને લઈ સમાજમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે। એક તરફ છે ઠાકોર સમાજ અને બીજી તરફ છે ગબ્બર અને વિક્રમ ઠાકોર। આ મામલે જાણીતા અભિનેતા અને લોકગાયક વિક્રમ ઠાકોર ડીજે સંચાલકોના સમર્થનમાં નિવેદન આપ્યા બાદ મામલો હવે વધુ ગરમાયો છે। રાધનપુર જીકેટીએસના સદસ્ય અને ભાજપના સભ્ય દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોર સામે આકરા પ્રહાર કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેનાથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે। દિનેશ ઠાકોરે વાયરલ વિડીયોમાં મર્યાદા ઓળંગીને વિક્રમ ઠાકોરને દોઢ ફૂટિયા કહીને સંબોધ્યા છે। એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે। એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા દોઢ ફૂટ્યા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે। હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં છે ખબર પડે। આગળ વધતા દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરની ફિલ્મો પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે વિક્રમે એવી ફિલ્મો બનાવી છે જેનાથી સમાજના યુવાનો બગડ્યા છે અને લોકોને દારૂના રવાડે ચડાવ્યા છે। એવા પિક્ચર બનાવે છે આ દાડા સુધી છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા, મર્યાદામાં રહેતી। ઠાકોર સમાજે લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને ડીજેના ઘોંઘાટ પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે આ નિયમનો ભંગ થતા બે કિસ્સા હાલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી અને પાટણથી સામે આવ્યા હતા, જેમાં લોક કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર વિવાદમાં આવતા સમાજે તેમને 1 વર્ષ માટે સમાજ બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે। ત્યારે ડીજે મુદ્દે વિક્રમ ઠાકોર કલાકારોના સમર્થનમાં આવ્યા છે। આ બંધારણના કારણે ઘણા કલાકારો અને ડીજે સંચાલકોની રોજીરોટી પર અસર પડી રહી છે, તેનો તર્ક રજૂ કરી વિક્રમ ઠાકોરે તેમનો પક્ષ લીધો હતો। બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને તમારી બધી બંધ થઈ ગઈ એમની। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમને રોજગાર આપો, તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી। બનાસકાંઠાના જાબડિયા ગામના કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરવાના મામલે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં ગામના લોકો એકઠા થયા હતા। અભિનેતા વિક્રમ ઠાકોરે પણ જાબડિયા ગામના કલાકાર બંધુઓને સમર્થન આપ્યું હતું। ગબ્બર ઠાકોરે કહ્યું કે ગામના 2 થી 3 લોકોએ અમને નીચા દેખાડવા માટે ટાર્ગેટ કર્યા છે, તેમણે કોઈ બંધારણ તોડ્યું નથી। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂક્યા બાદ વકરેલા વિવાદ મામલે ઠાકોર સમાજના આગેવાનોનું નિવેદન સામે આવ્યું છે। આજ મેં આખું ગોમ ભેળું કર્યું, આખું ગોમ મારા ફેવરમાં બોલ્યું છે અને આખું ગોમ મને કીધું છે અને ગોમને મેં કીધું કે ભાઈ આપણે ગોમમાં કોઈ દિવસ કોઈ બગાડ કર્યો કે ના, તો ગોમ આખું મારા ફેવરમાં છે। વિક્રમભાઈ બી મારા ફેવરમાં છે, એમને પણ ખૂબ ખૂબ આભાર। અને આખો સમાજ અમારા નવગણજી પણ મારા ફેવરમાં છે અને અમે 42 સમાજનું અંદર જે બંધારણ છે એનું પૂરું પાલન કર્યું છે, એના અંદર કોઈ બંધારણ અમે તોડ્યું નથી। પણ અત્યારે વિક્રમભાઈને દિલથી સપોર્ટ રહેશે, એનું કારણ કે અમને પહેલેથી જ વગર કીધે જ એમને નિવેદન આલ દીધું છે કે
ગબ્બરભાઈ ભેળા છે ને ભેળા રહેશું. સમાજના સારા કાર્યોમાં સમર્થન આપવાની જગ્યાએ તમે એનું ઉલ્લંઘન કરવાના પ્રયત્ન કરશો તો 100% સમાજ તમારી સામે પણ કડક કાર્યવાહી કરશે જ અને આવનારા સમયમાં તમે એકલા પડી જશો. તો આ બાબતે મારે એમને સૌને વિનંતી કરવી છે કે ભાઈ વગર મુકામે જે બંધારણ મળ્યું હતું તે બંધારણ સભા જે મળી હતી અને બંધારણ જેમાં બંધાયું એ ફક્ત બંધારણ ના જુઓ, એ ઠાકોર સમાજની વેદના, ઠાકોર સમાજનું દર્દ છે. અને એટલા માટે છે કે ઠાકોર સમાજ એ ગરીબ પછાત રહેવા પાછળના શું કારણો છે અને કારણોનું તારણ કાઢીને બનાવેલું છે. ફરી બંધારણ ભંગનો વિડીયો વાયરલ. આ વિવાદ વચ્ચે ફરી પાટણથી ઠાકોર સમાજના બંધારણ ભંગનો વિડીયો વાયરલ થયો છે. શંખેશ્વરના ઠાકોર સમાજના યુવાને બંધારણના ધજાગરા ઉડાવ્યા. જાહેર માર્ગ પર ડીજેના તાલે જન્મદિવસની ઉજવણી કરી. એટલું જ નહીં, તીક્ષ્ણ હથિયારથી જન્મદિવસની કેક કાપી અને આતશબાજી કરી. જાહેર માર્ગ પર ગાડીના બોનેટ પર તીક્ષ્ણ હથિયારથી કેક કાપવા મામલે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. શહેર શહેર નબીરાઓ બેફામ બન્યા છે. નબીરાઓનો રફતારનો રોમાંચ નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યો છે. ગાંધીધામમાં નબીરાની કાળમુખી રફતારે 2 લોકોનો જીવ લઈ લીધો તો વડોદરામાં લક્ઝુરિયસ કાર સાથે નબીરાએ આતંક મચાવ્યો. શહેર શહેર નબીરાઓ બેફામ. કચ્છમાં કાળમુખી રફતારે 2 લોકોનો ભોગ લીધો. વડોદરામાં મોંઘી કાર સાથે નબીરાનો આતંક. બેફામ સ્પીડ ને પછી કાળમુખો અકસ્માત. વડોદરામાં ફરી રફતારનો કહેર સામે આવ્યો છે. નબીરાએ મોંઘી દાટ કારથી મચાવેલો હાહાકાર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર 4 રસ્તા પર ઝુબેલી બાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી કારનો અકસ્માત થયો. રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી. કારની સ્પીડ એટલી બધી હતી કે કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી ગયું. આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. ટ્રાફિક સિગ્નલ સાથે ટક્કર થતા આખો પોલ ઉખડી ગયો હતો અને રેન્જ રોવર કારની દિશા પણ બદલાઈ ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ વૈભવી કારના આગળના ભાગના કુરચા ઉડી ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો નોંધ્યો છે. ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ચાલક નશામાં હતો. કાર ચાલકે નશો કર્યો હોવાનું અનુમાન છે, ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આ કાર ચાલક નશામાં હતો કે કેમ, કારની સ્પીડ કેટલી હતી અને કયા કારણોસર અકસ્માત થયો. વડોદરામાં ફરી રફતારના રાક્ષસોના કહેરને કારણે રસ્તા પર ચાલવું અસલામત થઈ ગયું છે. લોકો સવાલ કરી રહ્યા છે કે રફતારના રાક્ષસો પર ક્યારે સકંજો કસાશે. ગાંધીધામમાં પણ નબીરાઓ બેફામ. અડધી રાત્રે ટાગોર રોડ થયો રક્તરંજિત. 4 લોકોને કચડ્યા, 2 લોકોના મોત. ગાંધીધામમાં મોડી રાત્રે તથ્યકાંડની યાદ અપાવે તેવી હૃદયદ્રાવક ઘટના બની. શહેરના ધમધમતા ટાગોર રોડ પર નબીરાઓએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી બેફામ ગતિએ કાર ચલાવી 4 નિર્દોષ લોકોને અડફેટે લઈ લીધા, જેમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે તથા 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. અકસ્માત બાદ કારની હાલત જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે કારની સ્પીડ કેટલી વધારે હશે. ગાડીના બોનેટના ભાગનો કૂરચો બોલી ગયો હતો. અકસ્માતની તીવ્રતાને કારણે કારની સેફટી એરબેગ્સ પણ ખુલી ગઈ હતી, જે સામાન્ય રીતે ખૂબ જ જોરદાર ઇમ્પેક્ટ વખતે જ ખુલતી હોય છે. આ કારનો નંબર GJ39CB9743 છે. પૂર ઝડપે જઈ રહેલી આ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક વાહનોને અડફેટે લઈ લીધા હતા. ત્યારે આ ભયાનક અકસ્માતથી મોડી રાત્રે ગાંધીધામનો ટાવર રોડ રક્તરંજિત થઈ ગયો હતો. અકસ્માતગ્રસ્ત આ કારમાં 4 નબીરાઓ સવાર હતા, જેમાંથી એક નબીરાએ બેફામ કાર ચલાવી GJ12EA8110 નંબરના એક્ટિવા મોપેડને સહિત અનેક વાહનોને જોરદાર ટક્કર મારી હતી અને બાદમાં એક સ્પ્લેન્ડર બાઇકને પણ આ કારે અડફેટે લઈ લીધું હતું. બાદમાં આ કાર રોડના ડિવાઈડર પર ચડતા અટવાઈ ગઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે વાહનોના ફૂરચા ઉડી ગયા હતા.
અને વાહન સવારો રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકોનું ટોળેટોળું ઘટનાસ્થળે એકઠું થયું હતું અને પ્રાથમિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારે કારમાંથી 4 નબીરાઓ મળી આવ્યા હતા, જેઓએ ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કરતા ત્યાં હાજર સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા અને એક નબીરાને ઝડપી પાડ્યો હતો અને તેને બરાબરનો મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. જો કે કારમાં સવાર અન્ય 3 નબીરાઓ અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું કાર ચાલક નશાની હાલતમાં હતો કે પછી અન્ય કોઈ કારણોસર આટલો ભયાનક અકસ્માત સર્જાયો. સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, જેથી આરોપીને વહેલી તકે પકડી શકાય. ગઈકાલે રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ ગાંધીધામ રોટરી સર્કલ પાસે ટાગોર રોડ ઉપર મારુતિ સુઝુકી પ્રોન્સ ગાડી બેદરકારી અને પૂર ઝડપે ચલાવી રોડ ઉપર રહેલ એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકમાં રહેલ 2 ઈસમોનું મૃત્યુ નિપજાવેલ છે અને સાથે સાથે મોટરસાયકલને પણ ઠોકર મારતા તેમાં રહેલા 2 ઈસમોને ઈજા થયેલ છે. બનાવની સમગ્ર ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હાલ સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ ચાલી રહી છે. બેફામ કન્ટેનર ચાલકે સર્જ્યો અકસ્માત. હાલતું ડોલતું કન્ટેનર ઝૂંપડા પર પલટી માર્યું. પારડી નેશનલ હાઈવે નંબર 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. વાપીથી વલસાડ તરફ જતા ટ્રેક પર મામલતદાર ઓફિસ નજીક પલટી ગયું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે બેકાબુ બનેલ કન્ટેનર સાઇટની ઓફિસ નજીકથી ટક્કર મારતું પસાર થઈ રહ્યું છે. કન્ટેનર રોડની બાજુમાં આવેલા મજૂરોના ઝૂંપડા પર પડ્યું હતું, જેમાં રહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ક્રેન, ફાયર વિભાગ અને જેસીબી બોલાવી કન્ટેનરને હટાવી મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાઈવે પર બિલ્ડિંગ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ બિલ્ડિંગમાં કામ કરતા મજૂરો છેલ્લા 2-3 માસથી હાઈવેના માર્જિનમાં ઝૂંપડા બનાવીને રહેતા હતા. કેબિનમાં હતો અને આ જે કન્ટેનર પડ્યું અત્યારે એ બીજી લાઈનમાંથી અચાનક કાબુ એનું ફરવાઈ ગયું અને સીધું એ છેલ્લી લાઈનમાં આપણે આવીને સીધું કન્ટેનર પલટી મારી. અમારી કેબિનમાં ઠોકાયું અને સીધું પલટી મારી. હા, એક છોકરાને તાત્કાલિક જગ્યા પર ડેથ થઈ ગઈ. હા, કન્ટેનર ચાલક પીધેલો હતો એવું લાગ્યું અને એ ઊંઘમાં પણ હતો, જે હિસાબે ગાડી ચલાવતો હતો. ઓફિસ બાજુમાં મારી રૂમો હતી, એમાં ખાતા હતા અમે અને ગાડીવાળા આમ ડોલતો લઈને આવ્યો. એમાં સીધી ઓફિસને પૂછડું હટાવ્યું એટલે અમે બૂમ કરી કે ભાઈ ભાગો એટલે અમે ગાડી પલટી ખાઈ ગઈ. એટલું જોયું, બીજું કંઈ જોયું નથી. પોલીસ આવીને સાહેબ બધું એને ઊંચું કરીને પછી લોસ બહાર કાઢી, છોકરો દબાઈ ગયેલો અંદર. હાઈવે પર ચાલતી કાર આગનો ગોળો બની. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો. નરોલી ગામની સીમમાં પૂર ઝડપે જતી એક કાર રેલિંગ સાથે અથડાયા બાદ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ કારમાં શોર્ટ સર્કિટ કે અન્ય ટેકનિકલ કારણોસર આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કારની અંદર સવાર વ્યક્તિને બહાર નીકળવાની તક જ ન મળી. વ્યક્તિને બહાર નીકળવાની તક મળી તે પહેલા જ કાર ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી. કારની નજીકથી જ મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. બગદાણા કોળી યુવકને મારવાના કેસમાં 14 દિવસ બાદ માયાભાઈના દીકરાને રાહત મળી છે. માયાભાઈના પુત્ર જયરાજ આહિર સાથે 6 લોકોને સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા છે. બગદાણા કોળી યુવક પર હુમલાનો કેસ. માયાભાઈના પુત્રને મળી મોટી રાહત. 14 દિવસ બાદ જેલ બહાર આવશે જયરાજ. લગભગ 1 મહિના સુધી ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણા વિવાદમાં આખરી આરોપી જયરાજ આહિરને મહુવાની અદાલતે જામીન આપી દીધા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને જામીન મળતા મોટી રાહત થઈ છે. મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહિર સહિત 6 આરોપીઓને જામીન મુક્ત કરવા આદેશ કર્યો છે. જો કે તમામ આરોપીઓને સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરવા, સાક્ષી સાહેદો સાથે ઘર્ષણમાં ન આવવા તથા સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં કેસ સંબંધિત બાબતો પર ચકચારી દાવાઓ ન કરવાની શરત પણ રાખવામાં આવી છે. આ કેસમાં અગાઉ 2 ફેબ્રુઆરીએ કોર્ટ દ્વારા 8 આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા અને હવે જયરાજ આહિર સહિત 6
6 આરોપીને જામીન મળ્યા છે. એટલે આ કેસમાં પકડાયેલા તમામ 14 આરોપીઓને હવે જામીન મળી ચૂક્યા છે. ફરિયાદી પક્ષ એટલે કે નવનીત બાલધિયાના પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે નામદાર કોર્ટનો આદેશ સર્વમાન્ય છે. અમે ઓર્ડરનો અભ્યાસ કર્યા બાદ કાયદાકીય લડતની આગામી રણનીતિ નક્કી કરીશું. અજય ઉર્ફે મોટું, મંજીભાઈ ભાલિયા, નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના 3 અલગ અલગ જામીન અરજીમાં 6 આરોપીઓને મહુવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. એ કોર્ટની એક આંતરિક બાબત છે અને એમાં તો બંને પક્ષને નામદાર કોર્ટે સાંભળ્યા હોય, સરકાર તરફેથી એનો ખૂબ ઓપોઝ કરવામાં આવી હોય કે જામીન નામંજૂર કરવા માટે, અને અમે અમારા તરફથી માત્ર એટલું જ કહીએ છીએ કે નામદાર સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે, સંજય ચંદ્રાવર્ષી CBI છે, જયરાજસિંહ જાડેજા છે, એમાં જે પ્રિન્સિપલ હેલ્ડ કર્યા છે એ એટલા પૂરતી અમારી દલીલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ અમારી કોઈ સંડોવણી નથી. ખાસ કરીને કારણ કે પ્રથમથી જ અહીંયા 8 અજાણ્યા ઈસમો સામેની ફરિયાદ હતી અને પાછળથી કથોપકથિત વાતોથી જ્યારે આખું જે કેસની તપાસ થઈ રહી હોય ત્યારે આવા જે પુરાવાઓ જે છે એ પુરાવાનો વિષય છે. અત્યારે માત્ર ને માત્ર અમોને જામીન મુક્ત કરવામાં આવે અને અમે જે કંઈ પણ ભયસ્થાનો પ્રોસિક્યુશને સેવેલ છે એ ભયસ્થાનોને નિવારવા માટે નામદાર કોર્ટ શરતો ફરમાવે અને એ રીતેનો ચુકાદો જ્યારે થઈને આવ્યો છે ત્યારે એ ચુકાદો જે છે એના વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી. બગદાણાના નવનીત બાલધિયાને મારવાના પ્રકરણમાં કોળી અને આહિર સમાજ સામસામે આવી જાય એવી સ્થિતિ સર્જાઈ હતી. ફરિયાદી નવનીતે ડાયરા કલાકાર અને ભાજપના સમર્થક માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું નામ આપવા છતાં પ્રારંભિક તબક્કે તેની સામે કોઈ પગલાં લેવાયા નહોતા. આથી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની પહેલ પછી કોળી સમાજના દિગ્ગજ નેતા અને મંત્રી પરસોત્તમ સોલંકી સહિત સૌરાષ્ટ્રના કોળી નેતાઓ મેદાનમાં ઉતર્યા હતા. નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે સુરતથી ગાડીઓનો કાફલો પણ બગદાણા પહોંચ્યો હતો. જયરાજ આહિરની ધરપકડ થઈ અને જાહેરમાં તેને ફેરવવામાં આવે એ માંગણીઓ બુલંદ બની હતી. કોળી સમાજે દાખવેલી એકતાથી સરકાર પર દબાણ વધ્યું અને SITની રચના કરવી પડી, પરંતુ સોશિયલ મીડિયા પર થતી બયાનબાજી વકરી હતી. સીટની તપાસ પછી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી અને પછી નવનીતને ન્યાય મળ્યો હોવાનો પ્રચાર બુલંદ બનવા લાગ્યો. હવે જયરાજ આહિરને જામીન મળી ગયા છે એટલે બંને પક્ષે તીવ્ર ઉગ્રતા છતાં છેવટે બધું સારું થઈ રહ્યું છે. હવે અદાલતમાં કેસ ચાલતો રહે એ દરમિયાન બંને પક્ષે સમાધાન પણ થઈ જાય એવી શક્યતા ઉજળી દેખાઈ રહી છે. સરકાર યોજનાઓ તો લોકોની સુખાકારી માટે બનાવે છે, પણ તેને ભ્રષ્ટાચારની ઉધાઈ એવી ખાય છે કે યોજનાઓ કાગળ પર તો સફળ હોય છે, પણ જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. દાહોદમાં નળ સે જળ યોજનાની આવી જ સ્થિતિ છે, જ્યાં નળ તો 5 વર્ષ પહેલા પહોંચી ગયા, પણ તેમાંથી જળ હજુ નથી પહોંચ્યું. નળમાં ક્યારે આવશે જળ? મારા ગામની અંદર નળ સે જલ યોજનાની અંદર આજથી કોરોના કાળ વખતની પાઇપલાઇન અને ચકલીઓ નાખેલી છે. આજ દિન સુધી એક ટીપું પાણી પણ આવતું નથી. નળથી જળ માટે તરસતા લોકોનું દર્દ. અમારા ગામની મહિલાઓને કૂવાઓ પર અને હેન્ડપંપ પર દોડીને પાણી ભરવા જવું પડે છે. એમાંય પાણી ઓછું આવે છે એટલે પાણીની બહુ અછત છે. શું નળ સે જળ યોજનામાં છળ? સમગ્ર વિસ્તારની અંદર કરોડોનો અબજોનો ભ્રષ્ટાચાર નળ સે જલ યોજનાની અંદર કરવામાં આવ્યો છે. અમે આપના માધ્યમથી સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ કે આવા ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી એમને જેલને હવાલે કરવામાં આવે. એક તરફ ગુજરાત સરકાર જ નળ સે જળનો ધૂમ પ્રચાર કરી રહી છે. એટલું જ નહીં, દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતના તમામ ઘર સુધી નળમાં પીવાનું પાણી પહોંચ્યું છે. નળ સે જળ યોજનામાં ગુજરાતે 100% સિદ્ધિ મેળવી છે, પણ જમીની હકીકત કંઈક અલગ જ છે. પીવાનું ચોખ્ખું પાણી ઘરે ઘરે પહોંચે તે માટે સરકારે જળ મિશન હાથમાં ઉપાડ્યું છે. ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે નળ સે જળ યોજના લાગુ કરાઈ, પણ માત્ર કાગળ પર. જમીની હકીકત કંઈક અલગ જ છે. નળ સે જળ યોજનાથી પાણી હજુ કેટલાય ગામોને નસીબ નથી થયું. કેટલાય ગામોના લોકોને લાગે છે કે નળ સે જળ યોજનાના નામે તેમની સાથે છળ થયું છે.
દાહોદના ઝાલોદના મીરાખેડી ગામમાં 2021-22માં નળ સે જળ યોજના હેઠળ કામગીરી તો કરવામાં આવી, પણ કેવી તે તમે જોઈ લો. ગામમાં ઘરે ઘરે નળ તો પહોંચી ગયા છે. 5 વર્ષ જેટલો સમય આ નળ લગાવે થઈ ગયો છે, પણ હજી સુધી નળમાં પાણીનું એક ટીપું આ લોકોને નસીબ નથી થયું. આ નળ શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે. 2021માં અમારા ગામમાં નલ સે જલ યોજનાના નામે ઠેર ઠેર ઘરે ઘરે નળો ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધી એક ટીપું પાણી આ નળમાં આવ્યું નથી. અમારા ગામની મહિલાઓને કૂવાઓ પર અને હેન્ડપંપ પર દોડીને પાણી ભરવા જવું પડે છે. એમાંય પાણી ઓછું આવે છે, એટલે પાણીની બહુ અછત છે. અને સરકારશ્રીએ જે નળ સે જલ યોજના શરૂ કરી, પણ એનું ટીપું પાણી હજુ સુધી અમારા ગામમાં આવ્યું નથી. કાગળ પર તો આ યોજના હેઠળ ગામ સુધી પાણી પહોંચી ગયું છે. 2021-22માં નળ સે જળ યોજના અંતર્ગત દીપેન જે ત્રિવેદી નામની એજન્સી દ્વારા આ ટેન્ડર ભરવામાં આવ્યું હતું. 10 મહિનામાં કંપનીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો. આ ટેન્ડર કુલ 52.38 લાખ રૂપિયાનો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા 22 લાખ રૂપિયા સરકાર જોડેથી કામ કરી લેવામાં આવ્યા છે. તો પછી આ નળમાંથી જળ કેમ આવતું નથી તેનો જવાબ કોણ આપશે? હું કહું ત્યાં સુધી જેટલા સરકારશ્રી અને એમના જે કોન્ટ્રાક્ટરો અને તંત્ર જવાબદાર છે, એટલા જે તે ગામના સરપંચો પણ જવાબદાર છે. કેમ સરપંચો જે નિયમ હતો એનો ભંગ કરીને કોન્ટ્રાક્ટરો પાસેથી ટકાવારી લઈને આ યોજનાઓ કોન્ટ્રાક્ટરોને ભરોસે સોંપી દીધી, જેના કારણે જે સમયે લોકડાઉન હતું એ વખતે તમામ લોકો ઘરની અંદર પૂરાઈ રહેલા હતા. તે સમયે જ કોન્ટ્રાક્ટરોએ લાઈનો નાખી કે ના નાખી, પરંતુ લોકોના ઘર આગળ જે નલ સે જલના ચકલીઓ છે ફિટ કરી દેવામાં આવી છે. આ મારા મીરાખડીની અંદર આજે 2021 બાદ આજે 5 વર્ષ થયા છે, પણ એક પણ ટીપું પાણી આવતું નથી. આજે શિયાળામાં પાણી ના મળતું હોય તો ઉનાળામાં કેવી પરિસ્થિતિ હશે? આ નળમાં પાણીની રાહ જોતા લોકોની આંખો સુકાઈ ગઈ છે. જ્યારે અહીં ઘરે ઘરે નળ આવ્યા ત્યારે લોકોનો હરખ સમાતો નહોતો, પણ પછી ખબર પડી કે આ નળ શોભાના ગાંઠિયા જેવા છે. આ નળ ઘરની મહિલાઓની હાડમારીનો અંત નથી લાવી શક્યા. મહિલાઓને હજુ પણ પીવાના પાણી માટે ભટકવું પડે છે. અમારા ગામમાં 5 વર્ષ જેટલો સમય થયો નલ સે જલ યોજનાનું જે કામગીરી કરવામાં આવી, તેમાં અત્યાર સુધી અમને નળ જોવા મળે છે, પણ પાણી અત્યાર સુધી આવ્યું નથી. હાલ શિયાળાની ઋતુમાં અમારા ઘરના લોકોને પાણી માટે ખૂબ જ અછત પડે છે અને 1-1, 1.5 કિલોમીટર સુધી પાણી લેવા જવું પડે છે. તેથી અમારી એવી માંગ છે સરકાર સામે કે આ એજન્સીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, એમને જે તે રીતે અમને પાણીની સુવિધાઓ અમને મળે એવી અમારી માંગ છે. વસ્તી ગામમાં પણ નળ સે જળ યોજનાની વરવી વાસ્તવિકતા જોઈ લો. અહીં પણ ગામમાં નળ તો લાગી ગયા છે, પણ લોકો પાણીની રાહ જોઈ રહ્યા છે. 2021માં વસ્તી ગામમાં સર્જન એજન્સી દ્વારા 4.58 લાખ રૂપિયાનું ટેન્ડર ભરાયું હતું, જેમાં વર્ક ઓર્ડર મેળવીને ટેન્ડર મળ્યું હતું, જેમાં એજન્સીને સરકાર દ્વારા 4.27 લાખની ચૂકવણી કરી દેવામાં આવી હતી, પણ હજુ નળથી જળ નથી આવ્યું. મારા ગામની અંદર નળ સે જલ યોજનાની અંદર આજથી કોરોના કાળ વખતની પાઇપલાઇન અને ચકલીઓ નાખેલી છે. આજ દિન સુધી એક ટીપું પાણી પણ આવતું નથી અને લોકોને એવી હાલાકી પડે છે કે આજે આ શિયાળાના સમયની અંદર પણ દૂર દૂર પાણી ભરવા જવું પડે છે. લોકોનો આક્ષેપ છે કે અહીં પાઇપલાઇન નાખવામાં આવી છે કે નહીં તે પણ લોકોને સમજાતું નથી. શું એજન્સીઓએ કાગળ પર જ કામ કર્યું? કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે ગામ લોકોએ આ મામલે તપાસની માંગણી કરી છે. અમારા ગામમાં નળ સે જળ યોજનાના નળ બેસાડ્યા છે, પણ આજ દિન સુધી પાણી આવ્યું નથી અને ગ્રાન્ટ ફળવાઈ પણ કોન્ટ્રાક્ટરોએ નળ બેસાડ્યા, પણ આજ દિન સુધી ટીપું પાણી આવ્યું નથી અને બૈરાઓને પાણી લેવા જવા માટે ઘણી તકલીફ પડે છે. તો અમે સરકાર પાસે એવી માંગ કરીએ છીએ કે આ નળ સે જળ યોજનાની ખરેખર તપાસ થાય અને ઘરે ઘરે પાણી મળે. છેલ્લા 5 વર્ષથી આ નળ બંધ છે. કેટલીય જગ્યાએ તો નળ તૂટી પણ ગયા છે. ત્યારે આ સરકારી યોજના કોન્ટ્રાક્ટરો માટે કમાણીનું સાધન બની ગઈ છે. મળતિયા કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટ અધિકારીઓએ આ આખાઈ કૌભાંડમાં મલાઈ તારી લીધી હોય તેવું દેખાય છે. માત્ર નળ સે જળ યોજનાનો દેખાડો કર્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દાહોદ જિલ્લાની અંદર જે નળ સે જળ યોજના છે તેની અંદર મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું હાલ કહી શકાય છે, કારણ કે જે દાહોદ જિલ્લાની અંદર 5 થી 6 વર્ષ થઈ ગયા છે, તેનાથી વધુનો પણ સમય થઈ ગયો છે. નળ લગાડી દેવામાં આવ્યા છે. નળ સે જળ યોજના અંતર્ગત તમામ ગામોની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. જો આપને દ્રશ્યો જોડાવા માંગીશ કે અત્યારે અમે જે મીરાખેડી ગામે ઉભા છીએ, મીરાખેડી ગામની અંદર આપણે આ નળ જોડાવીશ કે નળની અંદર શાયદ જો આમ ફરાવી અને પછી પાણી આવે તો ઠીક લાગે, બાકી પરંતુ અત્યારે પાણી આવતું નથી. આ જે નળ લાગ્યા હોવાનું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા
5 વર્ષ ઉપરાંતનો આ સમય થઈ ગયો છે. કોરોના ટાઈમથી આ નળ લગાડી દેવામાં આવ્યા હતા અને આવીને આવી જ પરિસ્થિતિ છે. હાલ શિયાળાની ઋતુ છે અને શિયાળાની ઋતુમાં પણ જે ઘરની મહિલાઓ છે તે મહિલાઓ પુરુષો સાથે જઈ અને ત્યાં નદી, તળાવ, કોતરમાંથી જે પાણી લાવવા મજબૂર બન્યા છે, ત્યારે ઉનાળાની અંદર તો આ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની જવા પામી છે. ત્યારે આ જે નળ સે જળ યોજના છે તેની અંદરનો તપાસ થવું જોઈએ અને ઘર ઘર સુધી પાણી પહોંચવું જોઈએ, તો હાલ સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.